હવે આજના લેક્ચરની શરૂઆત કરીએ। પાઠ બીજામાં આપણે આગળના લેક્ચરની અંદર અલગ અલગ પ્રકારના જે 3 વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ જોઈ ગયા, પછી કલાઓ વિશેની વાત કરી। તો હવે જે કંઈ પણ અલગ અલગ કલાઓ છે એના વિશે ધીમે ધીમે માહિતી લેવાની શરૂઆત કરીએ। તો પહેલો વહેલો ક્વેશ્ચનની નોંધ લખીએ આપણે। લખો પહેલો વહેલો ક્વેશ્ચન, ટૂંક નોંધ લખો માટી કલા, બરોબર। પહેલો વહેલો ક્વેશ્ચન છે, ટૂંક નોંધ લખો, ટૂંક નોંધ લખો માટી કામ કલા। તો જો પહેલી વહેલી ટૂંક નોંધ વિશેની વાત કરવાની છે। પહેલો વહેલો ક્વેશ્ચન આપણા આ પાઠનો કેટલામો ક્વેશ્ચન થશે? પ્રથમ। હવે આ ક્વેશ્ચન છે એ 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે। હવે 2 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં બંનેમાં પૂછાઈ શકે। જો 2 માર્ક્સમાં પૂછાય તો આપણે કન્ટેન્ટ આપણી રીતના લખવાનું થાય। હા, એમાં સર કાંઈ ન કહે કે ભાઈ કેટલા માર્કનું હોય તો કેટલું લખવું, એ આપણી બુદ્ધિ લડાવવાની, બુદ્ધિ પ્રમાણે ચાલવાનું કે ભાઈ આ એટલો 2 માર્ક્સનો ક્વેશ્ચન છે તો એમાંથી મહત્વના જે પોઈન્ટ છે એ બધા લખી નાખીએ એટલે આ બધું 2 માર્ક આપણા રોકડા મળી જાય। તો લખાવી છે આખો 3 માર્કનો ક્વેશ્ચન, પણ એમાંથી 2 માર્કનો જો પૂછાય તો 2 માર્કમાં આપણે કેટલું લખવું એ આપણા માટે ઇનફ રહે, એ આપણે આપણી રીતના પોઈન્ટ અલગ તારવી લેવાના હોય। તો ટૂંક નોંધ લખો માટી કામ કલા। તો લખો માનવ જીવન અને માટી વચ્ચે, માનવ જીવન અને માટી વચ્ચે, માનવ જીવન એટલે આપણે અને માટી આપણે બધાને ખબર છે ઘણો જૂનો સંબંધ છે। માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જૂનો સંબંધ છે। હા, જૂનો જ સંબંધ કહેવાય ને, માનવ જીવન અને માટી વચ્ચે સૌથી જૂનો જ સંબંધ કહેવાય। કારણ શું? આપણે જ્યારે નાના હતા ત્યારે તમને બધાને ખબર છે માટીમાં રમતા, માટી ધૂળ ખાતા, આવી બધી વસ્તુ। મતલબ કે માણસ જન્મે ત્યાંથી મરે, તો મરે એટલે એનો મતલબ શું થાય કે જ્યારે આપણે મૃત્યુ પામીએ ત્યારે આપણું શરીર પણ એક માટી રાખ જ થઈ જવાનું છે। એટલે માનવ જીવન વચ્ચેનો સંબંધ બહુ જૂના સમયથી, જ્યારથી માનવની જન્મની ઉત્પત્તિ થઈ ત્યારથી આજ સુધી માનવ જીવનનો માટી સાથેનો સંબંધ રહેલો છે। એટલા માટે આપણે કહી શકીએ કે સૌથી જૂનો સંબંધ માનવ જીવનનો માટી સાથે રહેલો છે। લખો એના પછીનો પોઈન્ટ, વ્યક્તિના જન્મથી મરણ સુધીની, વ્યક્તિના જન્મથી મરણ સુધીની, વ્યક્તિના જન્મથી મરણ સુધીની જે જીવન યાત્રા છે, બરોબર, મરણ સુધીની જીવન યાત્રા કેની સાથે રહેલી છે? માટી સાથે રહેલી છે, માટી સાથે જોડાયેલ છે। મતલબ કે માણસ જન્મે ત્યારથી મરે ત્યાં સુધી એને માટી સાથે તો રહેવાનું થાય ને થાય। એટલે જન્મથી મરણ સુધીની જે જીવનની યાત્રા છે એ માટીની સાથે જોડાયેલી છે। એના પછીનો પોઈન્ટ લખીએ, ધાતુ કામની શોધ। ધાતુ કામ એટલે અલગ અલગ પ્રકારની ધાતુઓ છે એની શોધ ન હતી થઈ। ધાતુ કામની શોધ થઈ ન હતી, ધાતુ કામની શોધ થઈ ન હતી ત્યારે માણસ મોટા ભાગે, ત્યારે માણસ મોટા ભાગે એટલે વધુ પડતું, બરોબર, જ્યારે ધાતુ જેવી વસ્તુ અસ્તિત્વમાં જ નહોતી ત્યારે માણસ મોટા ભાગે કોની સાથે જોડાયેલ હશે? માટી સાથે જોડાયેલ હશે। તો ત્યારે માણસ મોટા ભાગે માટીમાંથી બનાવેલી વસ્તુઓ, મોટા ભાગે માટીમાંથી બનાવેલ વસ્તુઓ ને અથવા વસ્તુઓનો ઉપયોગ કરતો। એનું કારણ છે ભાઈ,
જ્યારે ધાતુ જ નહોતી તો આપણી પાસે બીજો કોઈ સ્કોપ હતો નહીં. માનો કે તમને એક ઘરમાં પૂરી દેવામાં આવ્યા છે, ઘરની અંદર તમને જમવાનું આપ્યું, પણ એ જમવાનું એવું છે કે જે તમને ભાવતું જ નથી. હવે આપણે જનરલી જમવા બેસીએ ત્યારે મમ્મીને કહેતા હોય કે ભાઈ મને ભીંડાનું શાક નથી ભાવતું ને ગુવારનું શાક નથી ભાવતું ને આવી બધી વાતો કરતા હોય. પણ માનો કે હવે એવી કન્ડિશનમાં આવ્યા કે જ્યાં બીજી કોઈ વસ્તુ તમને એ રૂમમાં અવેલેબલ નથી, ત્યાં ફક્ત ભીંડો ને ગુવાર જ છે, તો તમે એક દિવસ જમ્યા વગર રહેશો, 2 દિવસ જમ્યા વગર રહેશો, પણ ત્રીજે દિવસે તો નથી ભાવતું તેમ છતાં પણ એ ખાવું જોશે કે નહીં? હવે અહીંયા પણ સેમ, જ્યારે આપણી પાસે કોઈ વસ્તુ જ અવેલેબલ નહોતી સિવાય કે માટી, તો માણસ સૌથી વધુ ઉપયોગ કોનો કરતો હોય? માટીનો, કેમ કે એની પાસે કોઈ પ્રકારનો ઓપ્શન હતો નહીં. એટલે માણસની જે મોટા ભાગની વસ્તુઓનો ઉપયોગ છે એ માટીમાંથી થતો, એનું કારણ એ હતું કે ધાતુ જેવી કોઈ વસ્તુ હતી નહીં. તો એ ધાતુ જેવી વસ્તુઓ નહોતી એટલા માટે તો એ વસ્તુઓમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરતો લખો. જેમાં માટીના રમકડા, ભાઈ જો ત્યારે રમકડા પણ શેના બનતા? માટીના. જેમાં માટીના રમકડા. હવે ઘણી બધી વખત હવે ચોમાસું આવ્યું છે ને, એટલે ચોમાસામાં તમને બધાને ખબર છે ઘણા બધા લોકો માટી હોય ને એમાં પાણી ઓલું હોય એટલે એ માટી છે ને ભીની માટી થઈ ગઈ હોય એટલે ગારો જેને કહીએ આપણે, ગારાના અલગ અલગ રમકડાઓ બનતા હોય. અમુક લોકો કંઈક ને કંઈક અલગ અલગ વસ્તુઓ બનાવે, બાકી બાકી એવડી એવડી ગોળીઓ કરી અને દિવાલમાં જોર જોરથી મારતા હોય, આવું બને, બરાબર. એટલે માટીના રમકડા. એના પછી ઘડા, માટીના ઘડા. ઘડા તો અત્યારના પણ અવેલેબલ છે, બરાબર. આપણા બધાની ઘરે જે ઘડા છે તો માટીના જ હોય છે. એના પછી કુલડીઓ. કુલડી, આ કુલડી એટલે શ્રીનાથજી બાજુને એવી રીતના તમે જાઓ ને તો તમને એવી નાની નાની પ્યાલી જેવી કુલડીઓ હોય, બરાબર. અથવા બોરો પાઠ આવતો એક, કદાચ તમને ખબર હોય, બોરામાં એવી રીતના કુલડી વાત, મતલબ કે નાનકડું માટીનું પાત્ર, એટલે એને કુલડી કહેવાય, બરાબર. કુલડી. એના પછી કોળિયા. કોળિયા તો અત્યારના આપણને ખબર જ છે, દિવાળીમાં એમાં આપણે પ્રગટાવતા જ હોઈએ છીએ, બરાબર. કોળિયા. પછી માટીના ચૂલા. ચૂલા પણ કેના બનતા? માટીના. હજી ઘણા બધાની ઘરે હશે માટીના ચૂલા, બરાબર. તો માટીના ચૂલા. તથા અનાજ સંગ્રહ. તથા અનાજ સંગ્રહ કરવાની. અનાજ સંગ્રહ કરવાની કોઠીઓ. અનાજ સંગ્રહ કરવાની કોઠીઓ. તમને ખબર હશે ઘણા બધા ઘરે ઓલા કોઠી હોય, બરાબર, જેમાં ઘઉં ને ચોખા ને એવું બધું ભરતા હોય. તો પહેલાંના સમયમાં તો અનાજ પણ કોઠીની અંદર જ ભરવામાં આવતો. અત્યારનો તો આપણે અલગ અલગ લોખંડની, સ્ટીલની એવી બધી કોઠીઓ, પેટીઓ રાખીએ, પણ એ સમયે તો કેની બનતી કોઠી? માટીની. અને એના સિવાય કદાચ તમને ખબર તો અનાજ સંગ્રહ કરવા માટે જમીનની અંદર ખાડો ખોદી અને એની અંદર મોટા મોટા કોઠાર બનાવવામાં આવતા, બરાબર. અને એના સિવાય મોટા મોટા ભોંટાકા છે એ પણ માટીની અંદર ખોદીને બનાવવામાં આવતા. એટલે આ અનાજ સંગ્રહ કરવાની કોઠીઓ નો સમાવેશ થાય છે. કોઠીઓનો સમાવેશ થાય છે. તો માટીના વાસણોનો જે માણસ ધાતુ કામની શોધ નહોતી થઈ ત્યારે ઉપયોગ કરતો હતો, એમાં કઈ કઈ વસ્તુઓ બનાવતો? તો માટીના રમકડા, ઘડા, કુલડીઓ, કોળિયા, ચૂલા અને અનાજ સંગ્રહ કરવાની કોઠીઓ. હવે એના પછીની વાત કરીએ તો એ સમયે ઘરોની દિવાલો, એ સમય હતો કયો? ધાતુ કામની શોધ નહોતી થઈ એ સમયે. તો એ સમયે ઘરોની દિવાલો, ઘરોની દિવાલો, ઘરોની દિવાલો પણ માટી અને છાણથી, દિવાલો પણ માટી અને છાણથી લીપીને, માટી અને છાણથી લીપીને રક્ષણ આપવામાં આવતું. રક્ષણ આપવામાં આવતું. હવે બધાને ખબર હશે, મોસ્ટ ઓફલી જે લોકો ગામડામાં રહેતા હશે એ ગામડાવાળાઓને ખબર હશે, આપણે ત્યાં દિવાલ માટી ને છાણ, છાણનું રબડું કરે
માટી એમાં નાખે અને પછી દિવાલને ઓલા ઘાસ ને એવું બધું હોય તે ભેગું આર પાણા મૂકે ને પાણા પછી લીપવા માંડે, બરાબર. અત્યારના કેમ પ્લાસ્ટર કરીએ છીએ એની જેમ પ્લાસ્ટર પણ કેનું થતું, માટી અને છાણથી લીપવામાં આવતું. હા, દિવાલ તો કરવામાં આવતી, એના સિવાય જમીનની જે સરફેસ હોય ને, મતલબ કે તળિયું, આ તળિયું પણ માટી અને છાણથી લીપવામાં આવતું, બરાબર. જે તે સમયે સિમેન્ટ ને એવું બધું તો ઉપયોગમાં લેવામાં આવતું નહીં, મતલબ કે પાકા મકાનો અવેલેબલ નહોતા એ સમયે માટી અને છાણથી લીપીને દિવાલો બનાવવામાં આવતી જેથી કરીને રક્ષણ મળે, બરાબર. બાકી તો પહેલાંના સમયમાં તો જનાવર આમ તેમ ગમે ત્યારે આ ઘૂસી જતા, બરાબર. પછી જેટલા પશુ પ્રાણીઓ હોય એ પણ ત્યાં ભેગા જ રહેતા હોય એટલે અલગ કંઈક આડસ તો કરવી પડે એટલે ફરજિયાત માટી અને છાણથી લીપીને દિવાલ બનાવવામાં આવતી. એના પછી વાત કરીએ તો માટીની દિવાલો બન્યા પછી આપણે આગળ જોઈએ તો પાણી, દૂધ, દહીં, પાણી, દૂધ, દહીં, ઘી, માખણ, આ બધી લિક્વિડ વસ્તુઓ છે. આ બધી વસ્તુઓ કેવી છે? લિક્વિડ. માખણ જેવી પ્રવાહી વસ્તુઓના સંગ્રહ માટે પણ માટીના વાસણોનો ઉપયોગ થતો, હતો. ભાઈ એ સમયે દૂધ દહીંના બધાના મટકા તમે જોયા હશે, તો એ દૂધ દહીં ઘી માખણના મટકાથી થાય શું? તો ભાઈ એ જે તે સમયે ફ્રીજ અવેલેબલ નહોતા, બરાબર. તો રેફ્રિજરેટર નહોતા એટલા માટે એ લોકો ખાસ તમે કાનુડાની વાર્તાઓ સાંભળી હશે કે ભાઈ ગોરીઓ છે એ ઉપર ટીંગાળવામાં આવતી. તો એ ગોરીઓ બનતી છે ને માટીના ઘડા. પહેલાં તો જે કંઈ પણ મહિલાઓ છે નદીએ પાણી ભરવા જાય તો એ માટીના જ વાસણો હતા, એની પાસે ત્યારે સ્ટીલના કે તાંબા પિત્તળના કે એવા વાસણો નહોતા, કેમ કે ત્યારે ધાતુ કામની કોઈ શોધ થયેલી હતી નહીં. એટલા માટે જે કાંઈ પણ પાણી, દૂધ, દહીં, ઘી, માખણ જેવી કોઈ પણ પ્રવાહી વસ્તુઓ છે એ પ્રવાહી વસ્તુઓ પણ શેમાં લેવામાં આવતી? માટીના વાસણોમાં. એના સિવાય માટીના વાસણોમાં પ્રવાહી વસ્તુઓ તો ઠીક, હા એની પાછી ખાસિયત હતો, તેમ છતાં માટીના વાસણોમાં હતી તેમ છતાંય બગડતી નહીં. અત્યારના ફ્રીજ છે તેમ છતાંય બગડી જાય છે, તો એ અત્યારના ક્વોલિટી નબળી થઈ ગઈ છે. એનો મતલબ શું થયો? ક્વોલિટી ખરાબ છે. જે તે સમયે બહુ સારી ક્વોલિટી હતી. આના સિવાય રસોઈના વાસણો પણ શેમાંથી બનતા? માટીના હતા. રસોઈના વાસણો પણ શેના હતા? માટીના. હા, અત્યારના સમયે આ માટીના વાસણોનો ઉપયોગ બહુ ઓછો થઈ ગયો. અત્યારના લોકો લોઢી વાપરવા માંડ્યા છે તાવડીની જગ્યાએ, બરાબર. પણ આ રસોઈના વાસણો જે તે સમયે અવળું ગળું તપેલું બનાવ્યું હોય, ચમચો હોય ને તો એ પણ માટીનો બનેલો હોય. હા, આવી વસ્તુ અત્યારના હાલમાં પાછી ધીમે ધીમે ચાલુ થઈ છે. બહુ મોંઘી આવે છે આ બધી વસ્તુ, કેમ કે આના માટે બહુ કલા કૌશલ્ય આવડતની જરૂર પડે, બરાબર. એટલે આ રસોઈના વાસણો પણ શેના બનતા હતા? માટીના બનતા હતા. એના પછી વાત કરીએ લોથલ અને મોહેંજો-દડો. તો આ લોથલ અને મોહેંજો-દડો છે એક સભ્યતા છે. શું છે? લોથલ અને મોહેંજો-દડો છે એ છે શું? સભ્યતા. લોથલ અને મોહેંજો-દડો જે સિંધુ ખીણની સભ્યતાના નગરો છે, બરાબર. તો આ લોથલ તથા મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિના આ સંસ્કૃતિની વાત છે. આ સંસ્કૃતિની અંદર શું હતું? તો એ સમયમાં હડપ્પા સંસ્કૃતિના સમયમાં માટીના લાલ રંગના પવાલા, માટીનો ઉપર કલર કર્યો તો કેવો? લાલ રંગના પવાલા. પવાલું એટલે તો આપણને બધાને ખબર ને, છાશ ભરવામાં પવાલું ઉપયોગમાં લેતા હોય, દૂધ ભરવામાં પવાલું ઉપયોગમાં લેતા હોય, બરાબર. તો પવાલા. એના સિવાય બરણી, રકાબી. બરણી આપણે અત્યારના કાચની આવે છે, એ સમયે માટીની બનાવવામાં આવતી. પછી રકાબી, જેને અડારી પણ કહીએ, ગામડાની ભાષામાં અડારી કહીએ, તો એ અડારી છે એ પણ કેની બનતી? માટીની. તો રકાબી વગેરે મળી આવ્યા છે. તો આનો મતલબ એવો થાય છે કે હડપ્પા સંસ્કૃતિનો સમય
એટલે જેની અંદરના નગરો મોહેંજો-દડો અને લોથલ છે, તો આવા જે સમયની વાત કરીએ તો એ સમયે પણ તમને જોવા શું મળ્યું કે ભાઈ એ સમયે પણ માટીનો ઉપયોગ વધારે વિસ્તૃત પ્રમાણમાં થતો હતો. એ સમયે પણ માટીનો વધારે પડતો ઉપયોગ થતો હતો. તો આ માટીના જે લાલ રંગના પવાલા જોવા મળ્યા, મતલબ કે એની પર કલર પણ પાછો કરવામાં આવતો, એટલે એનો મતલબ એમ કે એ સમયે નેચરલ કલર ક્યાંક ને ક્યાંકથી ગોતવામાં આવ્યો હશે અને કલર કર્યો હશે. તો લાલ રંગના પવાલા, પછી બરણી અને રકાબી વગેરે જેવા વાસણ એટલે કે પાત્રો મળી આવ્યા છે. હવે એના પછી વાત કરીએ કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો અને કાચી માટીમાંથી પકવેલા વાસણો. હવે આ કાચી માટીમાંથી પકવેલા જે વાસણો છે એને શું કહેવામાં આવે? ટેરાકોટા કહેવાય. એને શું કહેવાય? ટેરાકોટા. કાચી માટીમાંથી પકવેલા વાસણો છે એને ટેરાકોટા તરીકે ઓળખવામાં આવે છે. તો કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે કાચી માટી અથવા કાચી માટીમાંથી જે પકવેલા વાસણો હોય તેના ઈંટ જોઈએ, ઈંટના ભઠ્ઠા હાલતા હોય, તો એ ભઠ્ઠા છે એ પાકેલી માટી કહેવાય. કેવી માટી કહેવાય? પાકેલી. તો એ ટેરાકોટા તરીકે ઓળખવામાં આવે. તો એ જે વસ્તુનું ઉત્પાદન કરવા માટે ભારત, આનું ઉત્પાદન કરવા માટે કયો દેશ જાણીતો છે સૌથી વધારે? તો ભારત. અત્યારથી નહીં, પ્રાચીન સમયથી જાણીતું છે. ભારત છે એ કેવા સમયથી જાણીતું છે? પ્રાચીન સમયથી જાણીતું છે. કાચી માટીમાંથી બનાવેલા વાસણો હોય કે કાચી માટીમાંથી પકવેલા વાસણો, જેને ટેરાકોટા તરીકે ઓળખવામાં આવે, એવા વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે પણ ભારતનું નામ બહુ જૂના સમયથી જાણીતું છે. એ કેમ ખબર પડશે? આ લોથલ અને મોહેંજો-દડોનો સમય. બરાબર. કેવી રીતના ખબર પડે? લોથલ અને મોહેંજો-દડોના સમય ઉપરથી કે ભાઈ લોથલ અને મોહેંજો-દડોનો સમય તો બહુ જૂનો છે, તો એ સમયે પણ આ માટીના વાસણો જોવા મળતા હતા. તો એના હિસાબે આપણે કહી શકીએ કે ભાઈ ભારત છે એ કાચી માટી કે પાકી માટીમાંથી જે વાસણો બને છે એના ઉત્પાદન કરવા માટે, એનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે ભારત બહુ જૂના સમયથી જાણીતું છે, આવું કહી શકાય. એના પછી વાત કરીએ તો આ બાબતનો ખ્યાલ, આ પ્રાચીન સમયથી જાણીતું છે, તો આ બાબતનો ખ્યાલ ક્યાંથી આવ્યો? તો આપણે સાબિતી આપવી પડે. તો આ બાબતનો ખ્યાલ આપણને તેલંગાણા રાજ્ય જે 2014માં અલગ થયું, તેલંગાણાના એક ગામનું નામ છે જેનું નામ છે નાગાર્જુનકોંડા. આ ગામનું નામ છે નાગાર્જુનકોંડા. આ જે ગામ છે એનું નામ છે નાગાર્જુનકોંડા. આ નાગાર્જુનકોંડા નામનું એક સ્થળ છે ત્યાં, અને ગુજરાતના મહેસાણા જિલ્લાના ગુજરાતનો કયો જિલ્લો? મહેસાણા. આ મહેસાણા જિલ્લાની અંદર પણ એક સ્થળ છે. એ સ્થળનું નામ છે લાંઘણજ. એ સ્થળનું નામ શું છે? મહેસાણા જિલ્લાના લાંઘણજ. મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામ. મહેસાણા જિલ્લાના લાંઘણજ માંથી મળી આવેલ, જો આ બે સ્થળેથી કંઈક આપણને મળ્યું છે. શું મળ્યું છે? એ સ્થળેથી મળી આવેલ હાથથી બનાવેલા, જો એનો મતલબ એમ કે હસ્તકલાનો ઉપયોગ થયો છે, હાથથી બનાવેલા
હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો, હાથથી બનાવેલા માટીના વાસણો ના જૂના અવશેષો, માટીના વાસણોના જે કંઈ પણ જૂના અવશેષો ના આધારે મળી છે, જૂના અવશેષો ના આધારે મળે છે. હવે ભારત પ્રાચીન સમયથી આના માટે જાણીતું છે, આ વિદ્યા માટે. કઈ વિદ્યા? માટીકામ કલા માટે. તો આ માટીકામ કલા માટે ભારત પ્રાચીન સમયથી જાણીતું છે, પણ એ તમને ખબર કેમ પડશે? તો એના માટે બે સ્થળ છે. આ બે સ્થળેથી એક અલગ અલગ પ્રકારની સાબિતી મળી. તો કઈ કઈ આ સ્થળ? તો પહેલું છે તેલંગાણા રાજ્યનું નાગાર્જુન કોંડા નામનું સ્થળ. આ નાગાર્જુન કોંડા તેલંગાણાની અંદર આવેલું છે. અને એના સિવાય ગુજરાતના મહેસાણા જિલ્લાનું લાંઘણજ ગામ, આ લાંઘણજ અને નાગાર્જુન કોંડા આ બંને સ્થળેથી હાથથી બનાવેલા, બરોબર, હાથથી બનાવેલા માટીના વાસણો મળી આવ્યા. આ માટીના વાસણો મળી આવ્યા એના ઉપર અલગ અલગ પ્રકારની પદ્ધતિથી ચેક કરવામાં આવે. અને એ પદ્ધતિ એટલે કઈ? C14, બરોબર. એ પદ્ધતિ એટલે કઈ થાય? C14. આ C14 એટલે શું? કાર્બન ડેટિંગ પદ્ધતિ. આ કાર્બન ડેટિંગ પદ્ધતિના આધારે નક્કી કરવામાં આવે કે આ જે કોઈ પણ અવશેષ મળેલ છે એ કેટલા વર્ષ જૂનું છે. તો હજારો વર્ષ જૂની બધી વસ્તુઓ મળી આવે છે. એવી જ રીતના નાગાર્જુન કોંડા અને લાંઘણજમાંથી હાથથી બનાવેલા જે માટીના વાસણો છે એ બહુ જૂના છે એવું સાબિત થયું. એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ ભારત પ્રાચીન સમયથી માટીકામ કલા માટે જાણીતું છે. એના પછીની વાત કરીએ તો એક કુંભારનો ચાકડો, બરોબર. કુંભારનો ચાકડો, કુંભાર હોય એને ત્યાં ચાકડો હોય જેની અંદર માટીના વાસણો બનાવે, ઓલું ગોળ 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 ચકેડું આવે. એક જૂનું પિક્ચર છે, પંડિત ગોરા ભગત એવું કંઈક છે પિક્ચર. હા, એની અંદર આ ચાકડો બતાવવામાં આવે છે. ગોરા ભગત હોય એ માટીના વાસણો બનાવતા હોય. પંડિત કે ભક્ત ગોરા ભગત, ભગત ગોરા ભગત એવું કંઈક છે, બરાબર. તો કુંભારનો ચાકડો એ માટીકામ માટેનું પ્રાચીન યંત્ર, માટીકામ માટેનું કેવું યંત્ર? પ્રાચીન યંત્ર ગણાવી શકાય. કુંભારનો ચાકડો છે એ માટીકામ કરવા માટેનું સૌથી પ્રાચીન યંત્ર હોય તો કુંભારનો ચાકડો છે. તો 1 માર્કનો ક્વેશ્ચન આ પણ બને કે ભાઈ માટીકામ માટેનું સૌથી પ્રાચીન યંત્ર કયું ગણાવી શકાય? તો કુંભારનો ચાકડો. તો અહીંયા આપણે આ માટીકામ કલાનો જે લેક્ચર છે, મતલબ કે એ ક્વેશ્ચન છે એને પૂરો કરીએ. હવે આની અંદર 2 માર્કની અંદર આખે આખો ક્વેશ્ચન પૂછાય. 2 માર્કની અંદર આખે આખો ક્વેશ્ચન તમારે લખવાનો રહે. પણ માનો કે આની અંદરથી 1 માર્કના ક્વેશ્ચન બનાવવા હોય તો એના માટે તમારે જાતે થોડીક તૈયારી કરવી પડે. હું તમને એક્ઝામ્પલ બતાવું. માનો કે ખાલી જગ્યામાં પૂછાય માનવ જીવન અને ખાલી જગ્યા વચ્ચે, માનવ જીવન અને ખાલી જગ્યા વચ્ચે ઘણો જૂનો સંબંધ છે. તો કયો જવાબ આવે? માટી વચ્ચેનો, બરાબર. માનવ જીવન અને માટી વચ્ચેનો જે સંબંધ છે બહુ જૂનો છે. એના પછી વાત કરીએ તો વ્યક્તિના જન્મથી મરણ સુધીની જીવન યાત્રા છે એ કોની સાથે જોડાયેલી છે? માટી સાથે જોડાયેલી છે. એના પછી એક ક્વેશ્ચન કે ધાતુકામની શોધ ન હતી થઈ ત્યારે માણસ મોટા ભાગે જે વસ્તુનો ઉપયોગ કરતો તેના વિશે માહિતી આપો, બરાબર. ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માણસ જે વસ્તુનો ઉપયોગ કરતો તેના વિશે માહિતી આપો. તો તમારે કેના વિશે માહિતી આપવાની હોય? માટીકામ કલા. જો બોર્ડ છે એ ક્વેશ્ચન ફેરવીને પણ પૂછી શકે, એટલે આમાં બુદ્ધિ તમારે જાતે લગાવવાની કે કેવો ક્વેશ્ચન બની શકે. જવાબ આપણને ખબર હોય તેમ છતાં પણ આપણે લખી ન શકીએ એવું બને. એટલે માટીકામ કલા છે એ ધાતુકામની શોધ નહોતી થઈ એ પહેલાંની કલા છે, એટલે માણસ એનો મોટા ભાગે ઉપયોગ કરતો હતો, બરાબર. માટીના જે કાંઈ પણ વસ્તુઓ છે એનો ઉપયોગ કરતો. એમાં કઈ કઈ વસ્તુઓ બનાવેલી? તો રમકડા બનાવ્યા હતા, બરાબર. ઘડા બનાવ્યા હતા, નાની નાની કુલડીઓ બનાવી હતી, પછી કોળિયા બનાવ્યા હતા, પછી ચૂલા બનાવ્યા હતા, અને અનાજ સંગ્રહ કરવાની કોઠીઓ પણ બનાવેલી હતી. તો આ બધી વસ્તુઓ. એના પછી
જે સમયે ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માણસ દિવાલો કેની બનાવતું? તો માટી અને છાણથી, બરાબર, કેનાથી બનાવતો? માટી અને છાણથી. એના પછી અનાજની જેમ પ્રવાહી સંગ્રહ કરવા માટે પણ કેનો ઉપયોગ થતો? તો એમાં પણ માટી આવે. શું આવે? માટી. રસોઈના વાસણો પણ માટીના બનતા. એના સિવાય લાલ રંગના પવાલા, બરણી અને રકાબી જેવા જે અલગ અલગ પ્રકારના રસોઈના કે અલગ અલગ ઉપયોગમાં આવે એવા વાસણો છે એ તમને ક્યાંથી મળી આવ્યા હતા? તો લોથલમાંથી મળી આવ્યા હતા, મોહેન્જોદડોમાંથી મળી આવ્યા હતા. એ કઈ સંસ્કૃતિના નગરો છે? તો હડપ્પા સંસ્કૃતિના નગરો છે, બરાબર. એ હડપ્પા સંસ્કૃતિની અંદરથી મળેલા છે. એના પછી ખાસ મહત્વનો ક્વેશ્ચન, તમે કેવી રીતે કહી શકો કે ભારત પ્રાચીન સમયથી કાચી માટી અને પાકી માટીના ઉત્પાદન માટે જાણીતું છે? તો એની સાબિતી આપણને ક્યાંથી મળે છે? નાગાર્જુન કોંડા અને લાંઘણજ નામના ગામેથી આની સાબિતી મળે છે કે ત્યાંથી આપણને જે વાસણો મળી આવે છે બહુ જૂના સમયના વાસણો છે. તો એ વાસણોના આધારે આપણે કહી શકીએ કે આ જે માટીકામ કલા છે ઘણી પ્રાચીન છે. એના પછીની વાત કરીએ તો આ કુંભારનો ચાકડો, બરોબર. માટીકામ માટેનું પ્રાચીન યંત્ર કોઈ હોય તો કયો છે? કુંભારનો ચાકડો. તો આ કુંભારનો ચાકડો માટીકામ માટેનું સૌથી પ્રાચીન યંત્ર ગણાવી શકાય. તો આવી રીતે આ જે માટીકામ કલા છે એ ક્વેશ્ચન ખરેખર 3 માર્કનો છે. એને 3 માર્કમાંથી 2 માર્કમાં પૂછી શકે, બરોબર. એટલે આપણે તો અહીંયા પાઠ 2 ટોટલ 2 માર્કનો એક ક્વેશ્ચન પૂછાય એમ છે, એટલે આને 2 માર્ક મુજબ જ લખવાનો થાય. પણ માનો કે માટીકામ કલા ન પૂછાય પણ એની અંદરથી 1 માર્કનું ખરું ખોટું કે જોડકું કે ખાલી જગ્યા કે એવું પૂછાઈ ગયું તો આપણે બધા પોઈન્ટ યાદ રાખવા પડે. હવે આવતા લેક્ચરમાં આપણે જે વણાટ કલા છે એના વિશે માહિતી લેશું. આજના લેક્ચરની અહીંયા પૂર્ણાહુતિ કરીએ.